જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું માગસર સુદ ત્રયોદશી 3 ડિસેમ્બર 2025 દીપદાનનું મહત્ત્વ. માગસર માસની આ ત્રયોદશીના દિવસે ભરણી કૃતિકા નક્ષત્ર દરમિયાન સંધ્યાકાળ પછીના સમયમાં યમ દીપદાન કરનારને યમ યાતના કે યમનું મુખ ક્યારેય જોવું પડતું નથી. એ દીપદાન કેવી રીતે કરવું, ક્યાં કરવું, તો ચાલો જાણીએ તેના વિશે માહિતી. આ દીપદાન કૂવા પાસે, તળાવ પાસે, 4 રસ્તા પાસે કે દરિયાના કિનારે, તીર્થક્ષેત્રના કિનારે, નદીઓના કિનારે, શિવાલયમાં, શ્રી હરિના મંદિરમાં, કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં, ઘરની છત ઉપર, ઘરના મુખ્ય દરવાજાના મુખ્ય ઉંબરા ઉપર, અને જો એ શક્ય ન હોય તો ઘરના આંગણામાં તુલસીજી પાસે કે પીપળાના વૃક્ષ નીચે અથવા તો ઘરમાં જ જે મંદિર છે ત્યાં આગળ બેસીને તમે દીવો કરી શકો છો. તમે ગાય માતાના ઘીનો દીવો, સરસવના તેલનો દીવો, તલના તેલનો દીવો, કોઈ પણ દીવો કરી શકો છો. ઊભી વાટ રાખી શકો છો, આડી વાટ રાખી શકો છો. મૂળ આ દિવસે સંધ્યાકાળ પછી યમદીપદાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. જે કોઈ મનુષ્ય માગસર મહિનાની આ તેરસના ભરણી કૃતિકા નક્ષત્રમાં દીપદાન કરે છે, આ યોગમાં દીપદાન કરવાથી યમયાતના કે યમનું મુખ જે ભયંકર સ્વરૂપ છે તે જોવું પડતું નથી. આ દીપદાન 3 ડિસેમ્બર 2025 બુધવાર સંધ્યાકાળ પછીના સમયે કરવાનું રહેશે.